પાટીદાર આગેવાન નિલેશ એરવાડિયા અત્યારે તેઓ સરદાર સેના બનાવીને સરકાર સામે ખેડૂતોની માંગ લઈને પ્રબળ અવાજ ઉઠાવી રહ્યા છે. મોરબીના જેતપરમાં તેઓ ઉપવાસ પણ કર્યા, પણ કેટલાક આરોપો લાગ્યા એટલે તેઓ અલગ થયા. હવે પોલીસ તેમને કોઈના કોઈ કારણસર ડિટેન કરી રહી છે, તેને લઈને તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ નિલેશ એરવાડિયા સરકારને શું ચીમકી આપી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ભાજપના કેટલાક નેતાઓ એમના ઇશારે તેમને ડિટેન કરવામાં આવી રહ્યા છે, હેરાન કરવામાં આવી રહ્યા છે. તો સ્પષ્ટતા નથી કરી કોણ નેતા છે, પણ મોરબીના લોકો અને તેના આસપાસના લોકો સીધી રીતે ઇશારો કરી રહ્યા છે. આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. જય જવાન જય કિસાન. હું છું તમારો આઝાદ. કાલે બપોરે 1 વાગ્યાના આશરે સમય દરમિયાન મારી મોરબી એ ડિવિઝનના ડી સ્ટાફ 3 પોલીસ કર્મીઓ દ્વારા મને ડિટેન કરી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો. મોરબીના જ ભાજપના ભૂંડ નેતાઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી અને મારું માનસિક મનોબળ તોડવાના હેતુથી મને સાંજના 6 વાગ્યા સુધી બેસાડવામાં આવ્યો હતો. કોઈ પણ કારણ નથી, મારા ઉપર કોઈ પણ પોલીસ ફરિયાદ થયેલી નથી, મેં કોઈ ગુનો કરેલો નથી, છતાં પણ મને બેસાડવામાં આવ્યો અને સાંજના 7 વાગે મારું જે કિસાન સેનાનું જે ખેડૂત સંમેલન કરેલું એના સંદર્ભમાં નિવેદન લેવામાં આવ્યું કે તમે પરમિશન નહોતી લીધી, આવું બહાનું કાઢવામાં આવ્યું. 7 વાગે મારા ઉપર કોઈ ગુનો દાખલ ના કરી શક્યા, કોઈ એલિગેશન ના થયો, કોઈ બ્લેમ ના થયો. એટલે છેલ્લે સરદાર સેના દ્વારા આયોજન કરવામાં આવેલું કિસાન સંમેલન, એ કિસાન સંમેલનનું નિવેદન લેવામાં આવ્યું કે તમે કોઈ પરમિશન નથી લીધી. ત્યારે મેં લેટર બતાવ્યો કે માન્ય કલેક્ટર સાહેબને જાણ કરેલી છે, મોરબી એસપી શ્રીને જાણ કરેલી છે, મામલતદાર શ્રીને જાણ કરેલી છે અને એ ડિવિઝનના પીઆઈ શ્રીને જાણ કરેલી છે. એની મારી પાસે ઓછી છે. ત્યારબાદ મારું નિવેદન લઈ અને મને છૂટો કરવામાં આવે છે. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક ખેડૂત આંદોલનના આગેવાનોનું મોરલ તોડવા માટે, એને માનસિક ટોર્ચરિંગ કરી અને આંદોલનથી હટાવવા માટે, આંદોલન તોડવા માટે, આંદોલનને વીખવા માટે આ ભાજપના ભૂંડો રાજનેતાઓ ઉતરી ગયા છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બોલાવવામાં આવે છે, મારા જેવા આગેવાનોને બોલાવવામાં આવે છે અને માનસિક પીડિત કરી અને એને આંદોલનથી હટાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. પણ એ ભૂંડને ખબર નથી કે હું આઝાદ હતો, આઝાદ છું અને આઝાદ રહેવાનો છું. તમારામાં તાકાત હોય એવા કેસ દાખલ કરી દો, જેલમાં પૂરી દો, ગોળીબાર કરી નાખો, મારી નાખો. મને કાંઈ જ ફરક નથી પડવાનો, કારણ કે હું એક અવાજ છું. તમે એક અવાજ દબાવશો, 1000 અવાજ ઊભા થશે, 1000 અવાજ દબાવશો, લાખો અવાજ ઊભા થશે. એટલે તમે અવાજ દબાવવાની કોશિશ કરોમાં મારા કિસાન ભાઈઓની જે માગણીઓ છે એમાં બુદ્ધિ દોડાવો, અંગૂઠા છાપ નેતાઓ, અને એનો યોગ્ય નિરાકરણ અને નિકાલ કરો. નહીતર આવનારા સમયમાં જબ્બાફાડ કાર્યક્રમ કરવાના છીએ. ઊભા રોડે તમને દોડાવવાના છીએ. જેમ દિલ્હીમાં તમારા આકાઓ મોઢું બતાવવાને લાયક નથી રહ્યા, સંસદ બંધ કરીને ભાગવું પડે છે, એવી રીતે ભૂંડ ભક્તો તમારે પણ આવનારા સમયમાં ભાગવાનો સમય આવશે. આ મારો વિડીયો સેવ કરીને રાખજો, એટલે તે દિવસે તમને કામ આવશે. બાકી ખેડૂતોને કોઈ દબાવી નહીં શકે, ખેડૂતોનું કોઈ આંદોલન બંધ કરાવી નહીં શકે. જ્યાં સુધી અમને યોગ્ય વળતર, ન્યાય અને અધિકાર અમારો નહીં મળે ત્યાં સુધી આ આંદોલન, ખેડૂતોના જે માગણીઓ છે એ કોઈના બાપથી બંધ નથી થવાના. જય સરદાર. નિલેશ એરવાડિયાની વાત સામે આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.